તો ઉમેદવારો સામે રોષ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર। ભાજપમાં અલગ અલગ 3 જૂથ સક્રિય થઈ ગયા છે। એક મૂળ વિચારધારાવાળા, બીજું લાભાર્થી જૂથ અને ત્રીજું જૂથ પક્ષ પલટો કરીને સીધા સાહેબ બની ગયા છે। તમે વચન આપ્યું તો લોકોને ન્યાયની અને ગુજરાતીઓને સતત ન્યાય, આનો જવાબ પણ આપે। એમનો જો અસંતોષની આંધી, એમનું વડોદરાથી શરૂ થયેલું અસંતોષની આંધી સાબરકાંઠા ટ્રેનની જેમ ચાલી રહી છે, આમ સરસ પ્રવાસ કરી રહ્યું છે। ચુનાવ એક્સપ્રેસ તમારા ચાલે એવી રીતે વડોદરા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, આ બાજુ જઈએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, અલગ અલગ જગ્યાએ ખેલને અમરેલી સુધી પહોંચી ગયું છે। કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં હકીકતે અસંતોષની આંધી, જૂથબંધી પરાકાષ્ઠા છે। અને પાછળનું મૂળ કારણ પણ છે। જૂના પાયાના કાર્યકર્તાઓ, આગેવાનો વર્ષોથી પોતાની મહેનત સિંચનથી પાર્ટી ઊભી કરી હોય એવા વિચારધારા સાથે સંકળાયેલું એક જૂથ છે આખું, જે અત્યારે બિચારા કોરાને મુકાના છે, એનું અપમાન થાય, અવગણના થાય એવું એક મોટું જૂથ છે। બીજું એક જૂથ છે એ સત્તા સાથે આવેલું લાભાર્થી જૂથ છે, જેને પોતે સાયકલ ફેરવતા હતા, સત્તામાં જોડાણ જેસીબીના માલિક થઈ ગયા, ફાર્મ હાઉસના માલિક થઈ ગયા અને તકવાદી રાજકારણમાં કરોડોપતિ થઈ ગયા અને અત્યારે ભાજપાનું સંચાલન કરે। ત્રીજું એક જૂથ છે એ પક્ષ પલટુનું જૂથ છે કે જેઓ આવ્યા પક્ષ પલટો કરીને અને સીધા સાહેબ તરીકે બેસી ગયા અને ઓર્ડર ફાળવા માંડ્યા। એમને કાંઈ લેવા દેવા વિચારધારાને કોઈ આરે નથી। એમને સત્તાની ખુશી અને કેમ મલાઈ તારવી શકાય અને માલ બનાવી શકાય, આ 3 જૂથ વચ્ચેની પરાકાષ્ઠાની જે આંધી છે અસંતોષની, એના કારણે આવું ઠેર ઠેર થઈ રહ્યું છે।